વાત હવે ભાઈ ભાઈના સંબંધોને કલંક લગાવતી છેતરપિંડીની ઘટનાની, જ્યાં વાવ થરાદમાં મોટા ભાઈએ પોતાના નાના ભાઈ વિરુદ્ધ લાખો કરોડોની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। ઘટનાની વાત કરીએ તો વામી ગામના અમીરાવ બ્રાહ્મણની જમીન તેમના 6 ભાઈ બહેનોના સહિતના સંયુક્ત નામે ચાલે છે, પરંતુ તેમનો આરોપ છે કે તેમના નાના ભાઈ ભીખાભાઈએ ખોટા દસ્તાવેજ બનાવી છેતરપિંડી આચરી છે। 2010માં નર્મદા નિગમ દ્વારા વામી અને જમણા કેનાલ બનાવવા અમીરામભાઈની જમીન સંપાદિત કરી હતી। તે સમયે ભીખાભાઈએ પોતાના પિતા ઈશ્વરભાઈના સંતાનમાં તેઓ એકલા હોવાનું ખોટું પેઢીનામું બનાવ્યું। જમીન સંપાદનના વળતર પેટે મળેલા 40,79,000 પણ પડાવી લીધા હોવાનો આરોપ લગાવ્યો। ભીખેભાઈએ જમણા કેનાલનો ફોટિયો મારા ભાગમાં પડ્યો તો એના 40 લાખ ને 79,000 રૂપિયા ઉપાડી લીધા। મારો ભાઈ મર્યાને 5 વર્ષ થયો છે, એનો ખોટો સોગંદનામો કરી અને પૈસા ઉપાડી લીધા। મારો 5 ભાઈ છે, એમાં કોઈની હાથી સહી નથી। અમારા છેતરપિંડી આ 5-6 વારથી કરે છે, એમાં 2 થી 3 કરોડનો આર્યો દગો કર્યો છે। અમીરામભાઈ નર્મદા નિગમની કચેરીએ પોતાના હકનું વળતર મેળવવા માટે પહોંચ્યા હતા, પરંતુ અધિકારીએ વળતર ચૂકવાઈ ગયાનું જણાવતા નાના ભાઈએ વિશ્વાસઘાત કર્યાની જાણ થઈ। વધુ તપાસમાં ખબર પડી કે તેમના મૃતક ભાઈને જીવિત બતાવી ખોટા દસ્તાવેજ બનાવ્યા છે। અત્યાર સુધીમાં 2 થી 3 કરોડની છેતરપિંડી કર્યાનું ખુલ્યું છે। સામાજિક રીતે સમાધાન કરવાનો પણ પ્રયત્ન કર્યો છે, પરંતુ ન્યાય ન મળતા અંતે અમીરામભાઈએ પોતાના ભાઈ સહિત 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। એની અગાઉ 7 એકર જમીનમાં ખોટી રીતે ભીખાભાઈએ પોતે એક જ પુત્ર છે એવું ખોટું પેઢીનામું તલાટી પાસે બનાવેલું, એમાં ખોટા સાક્ષીઓ ઊભા કરેલા, ખોટો સોગંદનામા કરેલા અને પોતે એક જ ભાઈ 6 ભાઈ બહેન હોવા છતાં એક જ ભાઈ હોવાનું બતાવી અને હયાતીમાં પોતે જમીનમાં નામ દાખલ કરેલું, વહેંચણી કરેલી, બીજાના હયાતીમાં હક્કો વાઘા પાછા કરી દેલા। એ ફરિયાદ કુલ 4 ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે। અત્યારે અમારા થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી રાજપૂત એની તપાસ કરી રહી છે। આરોપીઓના નામ જોઈએ તો ભીખાભાઈ ઈશ્વરભાઈ લાફા, રમેશભાઈ ભીખાભાઈ લાફા, બંને વામી ગામના છે। અમીરામ વખતરામભાઈ લાફા, આરવી જોશી અને એવી જોશી એમ કુલ 5 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે। બોગસ દસ્તાવેજો છે, એ બધા બોગસ દસ્તાવેજો પણ કબજે કરવામાં આવશે અને આરોપીઓ મળી આવે એથી કાયદેસર એની કાર્યવાહી કરવામાં આવશે। વાવ થરાદ જિલ્લાની અંદર એક પરિવાર પર લાંછન લગાવે તેવી ઘટના સામે આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, તે વામી ગામનું અમીરામભાઈનું ખેતર છે અને ખેતરની અંદરથી જમીન સંપાદક થઈને કેનાલ નીકળી હતી અને તે કેનાલ નીકળી એના પછી જે અમીરામભાઈના ભાઈ નાના ભાઈ ભીખાભાઈ છે તેમને પરિવાર સાથે વિશ્વાસઘાત કરીને પૈસા માટે પરિવાર સાથે દગો કરીને 40 લાખ ને 89,000 રૂપિયા ખોટી સહી સિક્કા અને જે મરી ગયેલા ભાઈને જીવિત બતાવીને પૈસા પડાવી લીધા છે। તેને લઈને અમીરામભાઈએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે, પરંતુ મહત્વની વાત છે કે ભાઈ સાથે ભાઈ દગો કરતો હોય દરેક એવી ઘટના સામે આવતી હોય છે કે પરિવાર ઉપર કઈ રીતનો વિશ્વાસ કરવો અને વિશ્વાસ કરવો કે નહીં તે પરિવાર ઉપર લાંછન લગાવતી આ ઘટના છે કે જે પૈસા માટે કરી મૃત ભાઈને જીવિત કર્યો છે, જીવતા ભાઈને નુકસાન કર્યું છે। દિનેશ ઠાકોર, TV9